વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર મકબૂલ દવદાણીની અટકાયત થતા કોંગ્રેસ લાલગુમ થઈ છે। કેન્દ્રના 100 મીટરમાં મકબૂલ દવદાણી અને તેમના સાથીઓ પ્રચાર કરતા હોવાનો દાવો કરાયો છે। મનપામાં વિપક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયા અને મકબૂલ દવદાણીના પ્રહાર ગઈ રાતથી જ અમારા કાર્યકર્તાને પોલીસ હેરાન કરી રહી છે તેવું પૂર્વ વિપક્ષ નેતાનું કહેવું છે। ભાજપ ડરી ગઈ હોવાથી કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરે છે। પ્રચાર કરવાની વાત કરી અને મારી અને 20 કાર્યકર્તાની અટકાયત કરી છે। 2 કલાક અમારી અટકાયત કરી અને ભાજપે બોગસ મતદાન કરાવ્યું। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની અટકાયત છે તે કરવામાં આવી હતી। મકબૂલ દાઉદાણીની અટકાયત છે તે કરવામાં આવી હતી। વસરામભાઈ આપણી સાથે છે। વસરામભાઈ, શું કહેશો તમારા સાથી ઉમેદવારની અટકાયત કરો? ભાજપના લોકો જાણી જોઈ સાહેબ અમને લોકોને ડિસ્ટર્બ કરે છે, એને બૂથ સ્કેપરિંગ કરા છે અને એની જગ્યાએ ખોટા મતદાનો નખાવા છે, એની કાર્યવાહી હાલ થઈ રહી છે। એટલા માટે આ બધું કરે છે। અમારા 1.5 કલાક બગાડી 1.5 કલાક અનુસંધાનની ધાક ધમકી ખુલ્લેઆમ લોકો ગુંડા હોય રીતે પહોંચી ગઈ પોલીસ અને અમને ઉપર હુમલો પણ કર્યો છે, એ વ્યાજબી નથી। જે પ્રમાણે દાઉદ જે આ મકબૂલ છે તેની અટકાયત છે તે કરવામાં આવી હતી। મકબૂલભાઈને ભાઈ શું થયું હતું? ભાઈ મકબૂલભાઈ, શું થયું હતું? અમારો ટાઈમ 2 કલાક તો આ લોકો બગાડી ગયા। 2 કલાક બગાડી એટલે શું કહીને તમને? ભાઈ અમે એક મંડપ નીચે ઉભા હતા, 100 મીટરની અંદર મંડપ હતો, એ કોઈ કાર્યાલય નહોતું કે ક્યાંથી કોઈ જાતનો પ્રચાર નહોતા કરતા અને બીજા લોકો વિસ્તારના ઉભા હતા એને પણ બિચારાઓને કોઈ જાતની કોઈ પોલીસ સ્ટેશન નથી જોયું, એને પણ બેસાડી લીધા। અને આ બીજેપીનું એક કાવતરું છે અને આ બીજેપી આવો કાલ રાતના ષડયંત્ર કરે છે। કાલ રાતે પણ અમારા 2 છોકરાને ક્રાઇમ બ્રાન્ચે લઈ ગયા હતા, જેની ઉપર એક પણ પ્રોહિબિશનનો ગુનો નથી અને એ લોકોને અમે પૂછ્યું તો એમ કીધું કે ભાઈ આ લોકોને પ્રોહિબિશનમાં લેવા। ભાઈ સાહેબ, એક પણ ગુનો નથી પ્રોહિબિશનનો। પછી ખાલી ખોટી રીતે હેરાન કરવાની બીવરાવવાની વાત હતી કે રાતે બધાને બીવરાવી તો ધીમા પડી જાય। આ બધું અમારી ઉપર બહુ ષડયંત્ર રચે। ચોક્કસથી જે પ્રમાણે જે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર છે તેમને અટકાયત છે તે કરવામાં આવી હતી। રાજકોટ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી હતી। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। આ થોરાડા પોલીસ સ્ટેશન છે, તેઓ હાલ પોલીસ સ્ટેશન બહારથી નીકળ્યા છે, પરંતુ જે પ્રમાણે વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, એવામાં કોંગ્રેસના જ ઉમેદવારની અટકાયત કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે ભાજપ ઉપર પણ અનેક ગંભીર પ્રકારના આક્ષેપ છે તે હાલ કરાયા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ।